એટલે ક્યાંક ગોપાલ ઇટાલિયાને પણ એવું લાગે છે કે જો પરબધામ જઈને સોગંદ લઈ લેશે તો આ લોકો જશે નહીં કમસે કમ. વાત સાચી છે, જશે ને એ વાત એટલા માટે સાચી છે કે સૌરાષ્ટ્રમાં છે ને રાજનીતિ અને ધર્મ ક્યાંક સાથે ચાલે છે. આપ જાણો છો કે ઘણી જગ્યા ઉપર ક્યાંક પણ ધર્મને સાથે રાખીને પ્રચાર કરવાની વાત આવે તો ભૂતકાળમાં ક્યાંક ધર્મ સ્થાનોના વડાઓનો ઉપયોગ કરીને એ લોકપ્રિયતા ધર્મની જે વાત અથવા ધર્મના પ્રભાવને મતમાં પરિવર્તિત કરવાના પ્રયોગો રાજકીય પક્ષોએ કર્યા છે. અને હું માનું છું ત્યાં સુધી ધર્મનો પ્રભાવ ચૂંટાયેલા સભ્યો ઉપર હાવી થાય અને ક્યાંક નીતિમત્તાની સાથે પ્રજાની સાથે રહીને કામ કરે એવા સોગંદ આપી અને ગોપાલભાઈએ પોતાની વાતને વધુ સ્થિર કરવાનો પ્રયત્ન કર્યો છે. અને બીજા રાજકીય વ્યક્તિઓ હોય તો એ પણ આ જ કરે જે ગોપાલભાઈએ કર્યું છે. જ્ઞાતિ જાતિ આપણે જોવા જઈએ તો દરેક અહીંયા તો છે ને સમાજના નેતા છે. રાજકારણની અંદર પણ આપણને આ જ જોવા મળે છે કે કોઈ પાટીદારનો નેતા છે, કોઈ આહિર સમાજના નેતા છે, તો કોઈ ઠાકોર સમાજના નેતા છે. એ કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય, અહીંયા તો બધા જ નેતાઓ સમાજના નેતા છે. ગોપીબેન, તમે જવાહરભાઈનો ઇન્ટરવ્યુ કર્યો તો મેં સાંભળ્યો છે. મેં સાંભળ્યો છે, બહુ ઊંડાણપૂર્વક સાંભળ્યો છે. અને તમે 2-3 પ્રશ્નો એવા પૂછેલા, એ વાત હું તમને કહું. માણાવદર પંથકમાં જવાહરભાઈ આટલા લોકપ્રિય શું કામ છે? આજે પણ હું માનું છું કે જવાહરભાઈ ફક્ત આહિર સમાજના નેતા નથી. તમને તો ખબર જ હશે કે જવાહરભાઈનું સાસરું પણ પટેલ, એના દીકરાને પણ પરણાવ્યો છે પટેલમાં. બિલકુલ. હવે એ જવાહરભાઈ બિન સાંપ્રદાયિક રાજનીતિ પોતાના ઘરમાં પણ કરે છે કે નહીં? આજે પણ જવાહરભાઈ માટે મારે વખાણ કરું ને તો પત્રકાર તરીકે મને બરાબર ન લાગે, પણ સાચી વાત કેવી પડે. જવાહર ચાવડા જ્યારે માણાવદર પંથકના ગામડાઓમાં જઈ અને ચોરે બેસીને જો ચા પીવાની વાત કરે ને તો દરેક સમાજના વ્યક્તિઓ ત્યાં એની સાથે બેસીને એને ઘરે ચા પીવા લઈ જાય. આટલું માને એ માણસ પાસે છે. ભવિષ્યમાં એ કેટલા મતે ચૂંટાઈને આવે છે એ એનો રાજનીતિનો વિષય છે. પણ મારે એક વાત કરવી પડે કે જવાહરભાઈ ચાવડા આજે પણ માણાવદર વંથલી પંથકમાં સર્વથી વધુ લોકપ્રિય નેતા છે. નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આજે ચર્ચા કરવી છે જૂનાગઢની રાજનીતિની, કારણ કે જૂનાગઢની રાજનીતિની અંદર ગોપાલ ઇટાલિયા સૌથી પહેલા તો તાલુકા પંચાયતના જે સદસ્ય છે તેમને લઈને પરબધામ પહોંચ્યા. ત્યાં એમની પાસે સોગંદ લેવડાવ્યા. સાથે સાથે ચર્ચા કરવી છે જે રીતે દિનેશ ખટારા પોતે સામે આવ્યા, તેમને જવાહર ચાવડા ઉપર આરોપ લગાવ્યા અને જવાહર ચાવડા ઉપર આરોપ એ લગાવ્યા કે તેમણે પક્ષ વિરોધી કામ કર્યું છે. એટલે ક્યાંક આમ આદમી પાર્ટીના સપોર્ટમાં જવાહર ચાવડા દ્વારા કામ કરવામાં આવ્યું છે. બધા જ વિષય ઉપર વાતચીત કરવા આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જે જૂનાગઢના જ છે અને જૂનાગઢની રાજનીતિને ખૂબ સારી રીતે જાણે છે એવા ધીરુભાઈ પુરોહિત જોડાઈ ગયા છે. ધીરુભાઈ સાથે જ ચર્ચા કરીએ. ધીરુભાઈ, સૌથી પહેલા તો તમને ગોપાલ ઇટાલિયાનો સવાલ પૂછીશ, કારણ કે ગોપાલ ઇટાલિયા જૂનાગઢ જીત્યા બાદ હવે ક્યાંક જેને કહી શકાય ને કે અત્યાર સુધી જોયું હતું કે બહુ બધા લોકો પોતાના સદસ્યને લઈને રિસોર્ટમાં જતા રહેતા હતા. ગોપાલ ઇટાલિયા પરબધામ પહોંચ્યા, પરબધામ જઈને સોગંદ લેવડાવ્યા. આ પરબધામ લઈ જવા પાછળનું કારણ શું? બેન, પેલા તો ગોપાલ ઇટાલિયાએ જૂનાગઢનો ગઢ જીતો છે. આપણે પેલાના વખતમાં એવું કહેતા કે સિંહ હાલા પણ ગઢ ગયેલા. ભાજપ માટે આ સ્થિતિ થઈ છે. એને સિંહ મળ્યો છે, એને શાસન જીતી લીધું, એને ગીર જીતી લીધું, પણ જૂનાગઢનો ગઢ એટલે જૂનાગઢ તાલુકા પંચાયતમાં 2 ઊભા ફાડિયા થઈ ગયા છે. એટલે 9 સભ્યો 18 માંથી, એટલે ટાઈ પડી છે. હવે તમારા પ્રશ્નનો જવાબમાં મારે એ કહેવાનું છે કે ગોપાલભાઈ બધા સભ્યોને લઈને કોઈ ધર્મ સ્થળે જઈને ત્યાં સોગંદ લેવડાવે અથવા તો એ ધર્મ સ્થળના દેવતાની હાજરીમાં એમ કે તમે આપની સાથે જ રહેજો, તો એ વાત થોડી વિચિત્ર તો લાગે. ગોપાલભાઈ એ અથવા તો આમ આદમી પાર્ટીએ જે સભ્યોને પસંદ કર્યા છે એનામાં એને લાંબી શ્રદ્ધા હોવી જોઈએ. અને હું માનું છું એમ ગોપાલભાઈ જેવા કસાયેલા કાર્યકરે આવા સોગંદ લેવડાવવાને બદલે બધાની વચ્ચે આવીને એમ કહેવું જોઈએ કે ભાઈ ચૂંટાયેલા સભ્યો છે ને એ આમ આદમી પાર્ટી સાથે, ગોપાલભાઈ સાથે
અને પોતાની નૈતિકતા સાથે કાયમી જોડાયેલા છે, એમની ઉપર હું સંપૂર્ણ વિશ્વાસ કરું છું. જી બેન. પણ પરબધામ લઈ જઈને ત્યાં આ રીતના સોગંદ કેમ? કારણ કે ગોપાલ ઇટાલિયાને જો એનો મતલબ એમ થયો કે એમને ક્યાંક વિશ્વાસ નથી એમના પોતાના સભ્યો ઉપર, કે પછી એમને ડર લાગી રહ્યો છે કે ક્યાંક અમારા સભ્ય તૂટી ના જાય, કારણ કે અત્યાર સુધી કોંગ્રેસમાં તો તૂટતા જ આવ્યા હતા. બેન, પરબધામ વિશે હું 1 મિનિટ 10 સેકન્ડ વાત કરું. પરબધામ છે ને એ સૌરાષ્ટ્રનું આસ્થાનું બહુ મોટું કેન્દ્ર છે. દુખિયાની સેવા કરવા માટે સદીઓથી આ જગ્યા બહુ પ્રચલિત છે. જેમ જલારામ ધામ છે, જેમ સતારા ધાર ધામ છે, એમ પરબધામ છે. પરબધામ છે ત્યાં જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર પાત્ર લેવડાવવામાં આવે છે, અન્નક્ષેત્ર ચાલે છે, અને ત્યાં નાના મોટા સૌ એ જગ્યામાં માથું નમાવે છે. આ જગ્યાનું બહુ એક મોટું મહત્વ છે. એટલે એ વિસ્તારમાં પરબધામ ભેસાણ પંથકમાં આવેલું છે. ભેસાણ, બગસરા, અમરેલી, જુનાગઢ આ પંથકની અંદર પરબધામની આસ્થામાં માનનારા ખૂબ મોટા ભક્તો છે. એટલે સોગંદ લેવડાવવા એ એક મોટી ઘટના તો બની છે. એટલે ગોપાલભાઈ એવું કહેવા માંગે છે કે પરબધામ એટલે ઈશ્વરની સાક્ષીએ તમે તમારી વફાદારીને બદલતા નહીં, એવું કહેવાનો સીધો મતલબ થાય. ગોપીબેન, આપણે બંને પત્રકારો છે એટલે સમજી જઈએ. હવે તમે જે કીધું એ વાતમાં મારે એ કહેવાનું છે કે પોતે પોતાની રાજનીતિને વધુ પ્રસરાવવાને માટે આ પોતાના જે નવેનવ સભ્યો છે ને એ પોતાની સતત સાથે રહે, અને ક્યાંક ને ક્યાંક જુનાગઢ અને વિસાવદરમાં પોતે કરેલી રાજનીતિમાં ક્યાંક કોક સજળતા અને વધારો દ્રઢતા આવે ને એના એક પ્રયોગ રૂપે એને આ કામ કર્યું છે. બીજી વાત, ગોપાલભાઈને બીક તો લાગતી હશે, કારણ કે તો જ ગયા હોય. ભારતીય જનતા પાર્ટી માટે કોંગ્રેસ હોય કે વિરોધ પક્ષમાં આમ આદમી પાર્ટી કે અપક્ષ હોય, આ બધા લોકો માટે એક વાત તો ખરી કે ક્યાંક ને ક્યાંક ભાજપ છે ને આપણી પર નજર રાખીને બેઠું છે ને આપણને એની તરફ ખેંચી જશે, આવી એક નામના તો એની ખરી. એ વાત તો મારે માનવી પડે. પણ પ્રજાથી જે મત મળ્યા છે એ આમ આદમી પાર્ટી અથવા તો એને વિરોધ પક્ષમાં કામ કરવા માટે, અથવા તો ક્યાંક તમને સૌથી વધુ મત મળ્યા હોય તો તે જે પાર્ટી શાસનમાં છે એની સામેના મત મળ્યા છે. એટલે તમે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં જનમાનસે એને મત આપ્યા છે. હવે તમે જો પાર્ટી છોડીને બીજી પાર્ટીમાં જાઓ તો તમે પાર્ટી દ્રોહ કર્યો કહેવાય. એ વાત બરાબર તો નથી. અને જે પાર્ટી દ્રોહ કરનારા લોકો છે એને સૌરાષ્ટ્રના લોકોએ ક્યારેય માફ નથી કર્યા. એનું સીધું ઉદાહરણ ભૂપતભાઈ ભાયાણી છે, આપ જાણો છો. જી બિલકુલ. એટલે ક્યાંક ગોપાલ ઇટાલિયાને પણ એવું લાગે છે કે જો પરબધામ જઈને સોગંદ લઈ લેશે તો આ લોકો જશે નહીં, કમસે કમ. ઠીક છે, વાત સાચી છે. જશે ને એ વાત એટલા માટે સાચી છે કે સૌરાષ્ટ્રમાં છે ને રાજનીતિ અને ધર્મ ક્યાંક સાથે ચાલે છે. આપ જાણો છો કે ઘણી જગ્યા ઉપર ક્યાંક પણ ધર્મને સાથે રાખીને પ્રચાર કરવાની વાત આવે તો ભૂતકાળમાં ક્યાંક ધર્મ સ્થાનોના વડાઓનો ઉપયોગ કરીને એ લોકપ્રિયતા, ધર્મની જે વાત અથવા ધર્મના પ્રભાવને મતમાં પરિવર્તિત કરવાના પ્રયોગો રાજકીય પક્ષોએ કર્યા છે. અને હું માનું છું ત્યાં સુધી ધર્મનો પ્રભાવ ચૂંટાયેલા સભ્યો ઉપર હાવી થાય અને ક્યાંક નીતિમત્તાની સાથે પ્રજાની સાથે રહીને કામ કરે એવા સોગંદ આપી અને ગોપાલભાઈએ પોતાની વાતને વધુ સ્થિર કરવાનો પ્રયત્ન કર્યો છે. અને બીજા રાજકીય વ્યક્તિઓ હોય તો એ પણ આ જ કરે જે ગોપાલભાઈએ કર્યું છે. જી. પણ સાથે હવે એક સવાલ તમને જુનાગઢની રાજનીતિનો પણ પૂછી લઉં, કારણ કે જુનાગઢમાં આજે ચર્ચાનો વિષય બન્યા જવાહર ચાવડા. જવાહર ચાવડા આખી ચૂંટણી દેખાયા નહોતા, અને દિનેશ ખટારા અત્યારે આવ્યા અને એમને દ્વારા સીધો આરોપ લગાવવામાં આવ્યા. દિનેશભાઈ પોતે સાવજ ડેરીના ચેરમેન છે, એમના દીકરાના વાઇફ અહીંયા ચૂંટણી લડ્યા, એ ચૂંટણીમાં હારી ગયા, એમને જીતાડી ન શક્યા, અને આરોપ સીધો લાગ્યો જવાહર ચાવડા ઉપર. જવાહર ચાવડા ઉપર પક્ષ વિરોધી કૃત્ય કરવાનો આરોપ લાગ્યો. યસ, તમારા પ્રશ્નોનો જવાબ લેતા પહેલા હું સૌરાષ્ટ્રની અંદર આહિર સમાજ વિશે થોડી વાત કરું બેન. સૌરાષ્ટ્રમાં હું માનું છું ત્યાં સુધી 4 થી 5 લાખ મતો આહિર સમાજના હશે.
અને આહિર સમાજમાં પણ બે બાબત તમારે નોંધવી પડે. આહિર સમાજમાં જેમ કોઈ પણ સમાજમાં જેમ તમે પાટીદાર સમાજ જુઓ તો લેવા પટેલ સમાજ અને કડવા પાટીદાર સમાજ, એમ આહિર સમાજમાં પણ મછોયા આહિર અને સોરઠિયા આહિર આ બે ભાગ છે. સોરઠિયા આહિરોની વસ્તી સૌરાષ્ટ્રમાં વધુ છે, મછોયા આહિરોની વસ્તી પ્રમાણમાં એના કરતા ઓછી છે. તમે જે બંને નેતાઓના નામ લીધા એ જવાહરભાઈ ચાવડા અને દિનેશભાઈ ખટારિયા, આ બે નેતાઓ. એની પહેલા હું એક નેતાને યાદ કરી લઉં બેન. એ નેતાનું નામ છે જસુભાઈ બારડ. જસુભાઈ બારડ, જસુભાઈ બારડ નો એક સમય એવો હતો, મેં એની સાથે બહુ પત્રકારિતા કરી છે. જસુભાઈ બારડ આહિર સમાજના મોટા કદના નેતા હતા અને એ સમયમાં જ પેથલજીભાઈ ચાવડા જે જવાહરભાઈ ના પપ્પા થાય એ પણ આહિર સમાજના એક મોટા કદના નેતા હતા. આ બંને વચ્ચે સંકલન ચાલતું અને બંને સાથે મળીને જુનાગઢ, રાજકોટ કે ઘણી બધી જગ્યાએ શૈક્ષણિક સંસ્થાઓ આહિર સમાજ માટે, બેન દીકરીઓ માટેની કન્યા છાત્રાલયો માંડી અને બધા આહિર સમાજના લોકોને સાથે રહીને ચાલતા અને એને કારણે આહિર સમાજ આજે ખૂબ વિકાસના પંથે છે. હવે મારે તમને એ કહેવું છે કે જસુભાઈ બારડના કદે પહોંચનારા જો નેતાની વાત કરવામાં આવે તો કદાચ એમાં જવાહરભાઈ ચાવડાનું નામ આવે. જવાહરભાઈ ચાવડા સોમાની નેતા છે. પોતાના સોમાનના ભોગે ક્યારેય પણ રાજકીય સમાધાન ન કરે. હું વર્ષોથી એ માણસને ઓળખું છું. આપણે બધા જાણીએ છીએ અને સૌરાષ્ટ્રના તમામ છાપાઓથી માંડી છે કે રાજકીય કક્ષાએ ટીવી ચેનલ્સ અને છાપાઓમાં બધી જગ્યા ઉપર એ ફોટો છપાયેલો કે જ્યારે જવાહરભાઈ કમળને ઉખેડીને ફેંકી દે છે. તમેનું આપણે બંને જાણીએ છીએ. કમળને ઉખેડીને ફેંકી દેવું, કમળને ઉખેડીને ફેંકવું, એનો રાજકીય અર્થ સીધે સાદી વાત છે કે એને ક્યાંક ને ક્યાંક કોક જગ્યા ઉપર કોક બાબત પસંદ નથી. આપણે પત્રકારો છીએ બેન, એને તો સમાજને સંદેશો આપ્યો છે, પત્રકારોએ એ વાત લખી છે. એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં જવાહરભાઈ જેવા આહિર સમાજના મોટા કદની ઉપેક્ષા થાય છે એ વાત પાકી છે. હવે તમને રાજકીય પક્ષોના દ્રષ્ટિકોણથી જવાહરભાઈ અને બીજા સામેના નેતા એનું નામ કીધું શું ભૂલી ગયો હું, દિનેશભાઈ ખટારિયા, તમે બેયની કમ્પેર કરશો એની પહેલા કોંગ્રેસ હોય કે ભાજપ હોય, પાર્ટીઓની રાજનીતિ એક જ પ્રકારની હોઈ શકે કે કોઈ પણ જ્ઞાતિના કોઈ પણ નેતા નું વર્ચસ્વ જ્યારે આખી જ્ઞાતિ ઉપર ખૂબ ખૂબ આગળ વધે અને એ જ્ઞાતિનો નેતા સર્વે સર્વા થાય એ પેલા એને કદ પ્રમાણે વેતરી નાખવામાં, આ રાજનીતિનો એક નિયમ છે. જવાહરભાઈ કોંગ્રેસમાં હતા અને કોંગ્રેસમાં એની માણાવદરની રાજનીતિ સૌરાષ્ટ્ર આખામાં ખૂબ નોંધપાત્ર એટલા માટે હતી કે જવાહરભાઈ માણાવદર પંથકમાં ફક્ત આહિર સમાજના નેતા નહોતા પણ સર્વમાન્ય નેતા તરીકે એક સમય એની ગણના થતી હતી. કડવા પાટીદાર સમાજ માણાવદરની અંદર આહિર સમાજ અને કડવા પાટીદાર સમાજ બંને સમાજો એને સાથે લઈને ચાલતા. ઓબીસી અને સવર્ણમાં બ્રાહ્મણ, વાણિયા, લોહાણા પણ જવાહરભાઈને અને રતિભાઈ સુરેજા આ બંને સાથે લઈને ચાલતા. રતિભાઈ સુરેજા એક વખતે ભાજપમાં હતા, જવાહરભાઈ ચાવડા એક વખતે કોંગ્રેસમાં હતા, પણ બંને નેતાઓ વચ્ચે એક એવી સમજણ શક્તિ હતી કે ક્યારેક રતિભાઈ સુરેજા ચૂંટાય, ક્યારેક જવાહરભાઈ ચૂંટાય. એટલે એન્ટી ઇન્કમ ટક્સી એ લોકો ટૂંકમાં જે સત્તા વિરોધી લહેરને એ બંને લોકોએ ખૂબ સરસ રીતે મેનેજ કરી લીધી હતી. હવે રતિભાઈ સુરેજા જતા રહ્યા એટલે જે આ બેલેન્સ હતું ને એ તૂટી ગયું છે. હવે ભારતીય જનતા પાર્ટી જવાહરભાઈ ની કદના નેતા માણાવદરમાં શોધવા માટે પ્રયોગ કરી રહી છે. એ પ્રયોગ કરે છે, એમાં એ પ્રયોગના વ્યક્તિ તરીકે દિનેશભાઈ ખટારિયા કારકિર્દીની દ્રષ્ટિએ જોવાતા તો પાયાના કાર્યકર છે, ઉજળું વ્યક્તિત્વ છે, લોકો પણ એને આવકારે છે, પણ એની રાજનીતિનો જે સમય હોય ને સમયગાળો એ સિનિયોરિટી જવાહરભાઈ કરતા ઓછી છે. લોકપ્રિયતાની દ્રષ્ટિએ જોવા જાવ તો જવાહરભાઈ
દિનેશભાઈ કરતા વધુ લોકપ્રિય છે. પણ જવાહરભાઈ છે અત્યારે સામે પૂરે તરે છે, જ્યારે દિનેશભાઈ છે એ નદીમાં જે પૂર આવ્યું હોય ને એની અંદર તરાપો મૂકીને તરે છે. હવે જવાહરભાઈ છે એને સામે પૂરે તરવાનું છે, અને સ્વાભાવિક રીતે જ એ માણસ રાજનૈતિક દ્રષ્ટિકોણથી પરિપક્વ થતી પોતાની શક્તિ, પોતાની તાકાતને એક પાછલા બાયણેથી અજમાવીને ક્યાંક ને ક્યાંક જે જુનાગઢ તાલુકા પંચાયત, માણાવદર તાલુકા પંચાયત કે માણાવદર વિસ્તાર કે વિસાવદરનો ઘણા બધા વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક એ પોતાની શક્તિને સાબિત કરવા માટે પ્રયાસ કરે છે, અને એના અનુસંધાને ક્યાંક જવાહરભાઈ ચાવડાનો જે એવા નારા મેન તમે સાંભળેલા છે. હવે હું તો અપીલ બંને નેતાઓને કરું છું, બંને નેતાઓને કે તમે બંને નેતાઓ આહિર સમાજના નેતા છો, સાથે મળીને સમાજની પ્રગતિમાં કન્યા કેળવણીથી માંડી ક્યાંક બીજી જગ્યા ઉપર જ્ઞાતિના વિકાસ માટે સાથે મળીને કામ કરી અને જ્ઞાતિ સમાજ જે બાબત કહે એ સ્વીકારીને તમે આગળ વધો. પણ હવે એ વસ્તુ શક્ય નથી. રાજનીતિમાં ક્યાંક ને ક્યાંક બંને હવે એકબીજાને સામસામે તીરે છે. અમે કાઠિયાવાડમાં એમ કહી કે ભાદર તારા વેતા પાણી, એક ફિલ્મ આવ્યું હતું, ભાદર તારા વેતા પાણીની અંદર બંને કિનારા ઉપર ભાદર નદી છે ને, એનો દાખલો આપીને કહું છું, સૌરાષ્ટ્રની મુખ્ય નદી ભાદર છે એક બાજુ, અને ભાદર નદીના બે કાંઠા જ વેચી લીધા છે આ બંને. એક બાજુ જવાહરભાઈ ચાવડા છે અને એક બાજુ દિનેશભાઈ ખટારિયા છે. દિનેશભાઈને પાર્ટીનો ટેકો છે. જવાહરભાઈ સ્વતંત્ર રીતે પોતાનું વ્યક્તિત્વ ઉપસાવીને એક મરદાઈથી લડત કરી રહ્યા છે. આવી સ્થિતિમાં સૌરાષ્ટ્રનો આહિર સમાજ કોની સાથે રહે છે ને એ નક્કી કરીને બંને નેતાઓનું રાજકીય ભવિષ્ય નક્કી થશે. પણ મને તો એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક જવાહરભાઈ પોતે હવે પછી 2027ની ચૂંટણીમાં પોતાની સ્થિતિ સ્પષ્ટ કરે એવું દેખાય છે. કારણ કે 2027ની ચૂંટણીમાં માણાવદર, જુનાગઢ અને વિસાવદર એવા 2-3 ધારાસભા મત વિસ્તારોમાં જવાહરભાઈ પોતે પોતાનું વ્યક્તિત્વને અજમાવીને પોતાની તાકાતનું વાત અજમાવવા એ પ્રયત્ન કરશે. કારણ કે ભલે બીજા બધી વાત ગમે તે હોય, પણ ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયામાં જે ચાલતું હતું એ પ્રમાણે જવાહરભાઈને નેતા માનીને ચાલનારો આહિર સમાજમાં મોટો વર્ગ તો છે, એ સ્વીકારવું પડશે. હવે જ્યારે આપની વાત પૂરી કરો સર, પછી હવે જ્યારે આખા સમાજમાંથી બેમાંથી કોણ પ્રતિભા સંપન્ન વ્યક્તિ છે ને એ નક્કી કરવાની વાત હવે ચાલે છે, ત્યારે અત્યારે તો ક્યાંક ને ક્યાંક દિનેશભાઈએ જે રીતે પણ છેલ્લે જે વાત કરીને કે ભાઈ જવાહરભાઈએ ક્યાંક પાર્ટીની શિસ્તનો ભંગ કર્યો છે, એટલે જવાહરભાઈ સામે શિસ્ત ભંગના પગલા આવવા જોઈએ. તો હું તો એમ માનું છું કે જવાહરભાઈ સામે શિસ્ત ભંગના પગલા આવશે, એનાથી જવાહરભાઈની સ્થિતિમાં શું ફેર પડે છે એના અનુસંધાને જવાહરભાઈની રાજનીતિ પછી નક્કી થશે. અને દિનેશભાઈ ખટારિયા જ્યારે પોતાની વાતને વધુ સારી રીતે લોકોમાં પ્રસરાવશે તો દિનેશભાઈ ખટારિયા એક રાજનેતા તરીકે ઉપસી આવશે. અત્યારે તો બંનેની પોતાની લોકપ્રિયતાની કસોટી એ રણ ઉપર ચડી છે, એ વાત તો પાકી છે. જી બેન. પણ અહીંયા મારી વાત એ છે ધીરુભાઈ કે જે રીતે જવાહરભાઈ પોતે રાજનીતિ કરી રહ્યા છે, કારણ કે તમે જો વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જીત્યા તો નારા લાગ્યા જવાહર ચાવડા જિંદાબાદ. આ વખતે પણ માણાવદરની અંદર જે સીટ હતી અને એમાં પણ જે એમના પ્રવીણભાઈ ચાવડા જે છે જેમની જીત થઈ અને નારા લાગ્યા, એમની જીત થઈ અને નારા લાગ્યા જવાહર ચાવડા જિંદાબાદના. એટલે ક્યાંક ને ક્યાંક જવાહર ચાવડા પણ પોતે બેક હેન્ડ ડ્રાઈવ કરી રહ્યા છે રાજનીતિમાં, અને ખાસ કરીને જુનાગઢમાં. વાત તો પાકી છે, બધા જાણે છે. આપણે ઘણીવાર એમ કહેતા હોઈએ, આપણે ઘણીવાર એમ કહીએ બેન હું દાખલો આપું, આપણે બધા ઈશ્વરને માનીએ, ભગવાનમાં માનીએ. દેખાય તમને તમે સાક્ષાત આમ તમારી સામે ભગવાન પ્રગટ થયેલા આપણે ક્યારેય જોયા છે? છતાં આપણે કહીએ એક પાંદડામાં, આપણા પાંદડામાં ઈશ્વર છે, તુલસી પત્રમાં ઈશ્વર છે, આપણા અંદર બેઠેલો ઈશ્વર છે, છતાં આપણે નથી જોઈ શકતા.
એમ બિલકુલ. રાજનીતિમાં પણ ક્યાંક ક્યાંક બેકહેન્ડ ડ્રાઈવ કરીને પોતાની શક્તિનું પ્રદર્શન કરવા માટે સૌરાષ્ટ્રના નેતાઓ ખૂબ જાણીતા છે. ફક્ત જવાહર ચાવડા જ નહીં, ઘણા બધા રાજનેતાઓએ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક મતોની હેરાફેરીમાં ક્યાંક પોતાની અંગત વાતને પણ અપનાવી છે. અને હજી ધારાસભાની ચૂંટણી આવવા દો. જો હું તો બંને પક્ષોને, કોંગ્રેસ હોય, આપ હોય કે ભાજપ હોય, હું એ કહું છું કે જ્ઞાતિ જાતિની રાજનીતિમાં ક્યાંક ને ક્યાંક વર્ષોથી મેં પત્રકારિતા કરી છે ગોપીબેન. તો હું એમ કહું કે જે લોકપ્રિય થયેલા નેતાઓ છે ને એને કદ પ્રમાણે વેતરવાને બદલે એનું જો સન્માન જાળવવામાં આવશે ને તો સૌરાષ્ટ્રની રાજનીતિમાં જે પક્ષ રાજનીતિમાં જ્ઞાતિ સમાજના પ્રતિષ્ઠિત નેતાઓનું સન્માન જાળવશે ને એ પછી હવે સૌરાષ્ટ્રની રાજનીતિ ઉપર રાજ કરશે. હવે સમય બહુ ખરાબ આવ્યો છે. હવે લોકો પણ સમજી ગયા છે. હવે નેતાઓનું રાજ આવશે. હવે પછી બેન ગોપીબેન યાદ રાખજો, હવે પછી ધારાસભાની ચૂંટણી પહેલા આપણે આ વ્યક્તિગત રાજનીતિ ઉપર ક્યાંક આપણે છે ને ડિબેટ કરવી છે. વ્યક્તિગત રાજનીતિ ઉપર 5-7 નેતાઓના નામ હું તમને આપીશ. પણ જ્યારે પાર્ટીઓ જ્યારે એ રાજનેતાઓને ઉભા ફાડિયા કરી નાખે છે, જયેશ રાદડિયા, જવાહરભાઈ ચાવડા, ક્યાંક જસુભાઈ બારડની પણ એક સમયે એ સ્થિતિ હતી. આજે જસુભાઈના ભાઈ ભગાભાઈ બારડ તમે જુઓ ભારતીય જનતા પાર્ટીમાં છે. જસુભાઈ બારડ એ સમયે કોંગ્રેસમાં હતા અને તાલાળા વિસ્તારની અંદર ગોપીબેન એનો દબદબો મેં જોયો છે. મુસ્લિમ સમાજે આહિર સમાજમાંથી જસુભાઈ બારડ જ્યારે જો મુસ્લિમ સમાજ મત વિસ્તારમાં પ્રભાસ પાટણને જતા, જ્યાં ઝીણકા પટેલ, મોટા પટેલ, મુસ્લિમ સમાજમાં પટેલનું બહુ વર્ચસ્વ હોય છે. પટેલ અને મુસ્લિમ સમાજની ચોક્કસ જ્ઞાતિનો આગેવાન ઝીણકા પટેલ, મોટા પટેલ, આ બધા લોકો એને જે સન્માન આપતા હતા અને બિન સાંપ્રદાયિક રાજનીતિ એ વખતે ચાલતી હતી, એમાં જસુભાઈ બારડનું જે વનવે નામ હતું ને એ ચીજ સૌરાષ્ટ્ર ઈચ્છે છે. જ્ઞાતિ જાતિના રાજકારણ કરતા નિષ્કામ ભાવે જ્ઞાતિના આગેવાનોમાં જે કામ કરનારા લોકો છે એને સન્માન આપીને રાજકીય પક્ષોએ ફરીથી જ્ઞાતિના રાજકારણથી બિન સાંપ્રદાયિક રાજકારણ તરફ પાછું વળવું જોઈએ. પણ કારણ કે જ્ઞાતિ જાતિ આપણે જોવા જઈએ તો દરેક અહીંયા તો છે ને સમાજના નેતા છે. રાજકારણની અંદર પણ આપણને આ જ જોવા મળે છે કે કોઈ પાટીદારનો નેતા છે, કોઈ આહિર સમાજના નેતા છે, તો કોઈ ઠાકોર સમાજના નેતા છે. એ કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય, અહીંયા તો બધા જ નેતાઓ સમાજના નેતા છે. ગોપીબેન તમે જવાહરભાઈનો ઇન્ટરવ્યુ કર્યો તો મેં સાંભળ્યો છે. બહુ ઊંડાણપૂર્વક સાંભળ્યો છે. અને તમે 2-3 પ્રશ્નો એવા પૂછેલા, એ વાત હું તમને યાદ કરાવું. માણાવદર પંથકમાં જવાહરભાઈ આટલા લોકપ્રિય શું કામ છે? આજે પણ હું માનું છું કે જવાહરભાઈ ફક્ત આહિર સમાજના નેતા નથી. તમને તો ખબર જ હશે કે જવાહરભાઈનું સાસરું પણ પટેલ, એના દીકરાને પણ પરણાવ્યો છે પટેલમાં. બિલકુલ. હવે એ જવાહરભાઈ બિન સાંપ્રદાયિક રાજનીતિ પોતાના ઘરમાં પણ કરે છે કે નહીં? આજે પણ જવાહરભાઈ માટે મારે વખાણ કરું ને તો પત્રકાર તરીકે મને બરાબર ન લાગે, પણ સાચી વાત કેવી પડે. જવાહર ચાવડા જ્યારે માણાવદર પંથકના ગામડાઓમાં જઈ અને ચોરે બેસીને જો ચા પીવાની વાત કરે ને તો દરેક સમાજના વ્યક્તિઓ ત્યાં એની સાથે બેસીને એને ઘરે ચા પીવા લઈ જાય. આટલું માન એ માણસ પાસે છે. ભવિષ્યમાં એ કેટલા મતે ચૂંટાઈને આવે છે એ એનો રાજનીતિનો વિષય છે. પણ મારે એક વાત કરવી પડે કે જવાહરભાઈ ચાવડા આજે પણ માણાવદર વંથલી પંથકમાં સર્વથી વધુ લોકપ્રિય નેતા છે. એ તો માનવું જ પડશે સૌરાષ્ટ્રની રાજનીતિમાં. એ જ રીતે બીજા નેતાઓની વાત કરો, જયેશ રાદડિયાની વાત કરો. જયેશ રાદડિયા ફક્ત લેવા પટેલ સમાજના નેતા નથી બેન. ધોરાજી પંથક એને જે વિસ્તારમાં પોતાની શૈક્ષણિક સંસ્થા સ્થાપી છે એ ધોરાજીથી જામનગર પંથક તરફનો વિસ્તાર એને ખૂબ પ્રેમ કરે છે. તમે સૌરાષ્ટ્રના વિસાવદર પંથકમાં જો રાદડિયા પરિવારનો આજે પણ ખૂબ દબદબો છે. આજે પણ એને માટે એક ચોક્કસ એનો ચાહક વર્ગ છે. મારો કહેવાનો આશય એ છે કે આવા જે રાજનેતાઓ છે ને એ ફક્ત એક કોઈ પર્ટિક્યુલર સમાજની નહીં, એ રાજનીતિની એક એસેટ છે, એ ધન છે, એ સંપત્તિ છે જે બધાને લઈને સાથે ચાલે છે. આવા નેતાઓને સૌરાષ્ટ્રની રાજનીતિમાં લોકો સન્માનની નજરે જુએ છે. ત્યારે રાજકીય માણસોએ આવા નેતાઓને સાથે લઈને ચાલીને પોતાનો જનાધાર વધારીને
પોતાની રાજકીય ગણતરીઓને એ દ્રષ્ટિકોણથી બોલવવી જોઈએ. જી. એટલે પણ કારણ કે જે રીતે આખી રાજનીતિ થઈ રહી છે અને સૌરાષ્ટ્રની અંદર તમને શું લાગી રહ્યું છે? જવાહર ચાવડા અત્યારની દ્રષ્ટિએ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીમાં તો સક્રિય નથી, અને ભારતીય જનતા પાર્ટીમાં આમ છે અને આમ નથી પણ, કારણ કે રાજીનામું આપ્યું નથી કે પાર્ટી એમને સસ્પેન્ડ નથી કર્યા. એટલે પણ જે રીતે કામ કરી રહ્યા છે, 27ની ચૂંટણીને લઈને તમને શું લાગી રહ્યું છે? કારણ કે એક બાજુ રાજ ચાવડા એમનો દીકરો છે, એ પણ હવે તૈયાર થઈ ગયા છે રાજનીતિમાં આવવા માટે થઈને. બેન તમે જુઓ, જવાહર ચાવડાને ભારતીય જનતા પાર્ટી સસ્પેન્ડ નહીં કરે, કારણ કે તો હીરો બની જાય આહિર સમાજમાં. અમે લોકોએ પત્રકારોએ જવાહરભાઈ સાથે આવી બાબતમાં વાત કરવાનો પ્રયત્ન કર્યો છે. તમે પણ કદાચ એ વખતે આવો સવાલ પૂછ્યો હશે, એને મુત્સદગીરીથી આપણા એ સવાલને એને ટાળી દીધો છે. કોઈ પણ રાજનીતિ, કોઈ પણ કુશળ રાજનેતા હોય ને ગોપીબેન, એ ક્યારેય સત્તાપાના ખોલીને રાજનીતિ ન કરે. રાજનીતિ સત્તાપાનાથી નથી ચાલતી. રાજનીતિ એ બંધ બાજીનો ખેલ છે બેન. જવાહરભાઈ મારે અત્યારે નથી કેવું, કેટલીક ચીજો ઓફ ધ રેકર્ડ સૌરાષ્ટ્રની રાજનીતિમાં ચાલતી હોય એ પાના પણ બેન ક્યારેક હું તમને વચન આપું છું કે એ પાના હું ગોપીબેન સામે ખોલીશ, બીજા ક્યાંય નહીં ખોલું. ડિબેટમાં આપણે ડિબેટ કરશું, ધારાસભાની ચૂંટણી આવશે ત્યારે કરશું, પણ જવાહરભાઈ ક્યારે પાના ખોલવાના છે ને એ હું પત્રકાર તરીકે, પીઢ પત્રકાર તરીકે, રાજનીતિના વર્ષોથી એક કેળવાયેલા પત્રકાર તરીકે મને ખબર છે કે પાના ક્યારે ખોલવાના છે. મારું અનુમાન એવું છે કે જવાહરભાઈના ટેકેદારો, જવાહરભાઈ શું કરવા માંગે છે ખબર નથી, અથવા તો મારે એક એવું વહેલું છે, જવાહરભાઈના ટેકેદારો જવાહરભાઈ સામે ભારતીય જનતા પાર્ટી આકરા પગલા ભરે એવી રાહ જોઈને તો નથી બેઠા ને. આ પ્રશ્ન હું કરું ટેકેદારોને, કદાચ રાહ જોઈને બેઠા છે. જવાહરભાઈએ હવે નજીકના ભવિષ્યમાં એની રાજકીય દિશા નક્કી તો કરવી જ પડશે અને કરશે. તમે જે કીધું એમ રાજ ચાવડા ને કદાચ જવાહરભાઈ ક્યાંક ને ક્યાંક રાજનીતિમાં લાવવાનો પ્રયાસ કરે એવી જોરદાર હવા સૌરાષ્ટ્રમાં, આહિર સમાજમાં અને એના ટેકેદારોમાં પણ પ્રવર્તે છે. એ વાતમાં પણ તમે સફળ છો. પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટી માટે હવે જવાહરભાઈ છે ને, એ આપણે જેને એને માટે શું કહીએ, આપણે જેમ સાપે છછુંદર ગળી છે ને એવી ચીજ છે એને. હવે જવાહરભાઈ સામે પગલા પણ ભરાતા નથી. બીજી વાત, દિનેશભાઈ ખટારિયા મારા બહુ અંગત દોસ્ત છે બેન, એક સફળ રાજનેતા છે. ક્યાંક ને ક્યાંક એ જવાહરભાઈ સામે મેદાનમાં આવીને પોતાની રાજનીતિમાં પોતાની જાતને વ્યવસ્થિત ગોઠવવા એને સફળ પ્રયત્ન કર્યો અને એમાં સફળ થયા છે. જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે એના પત્ની હતા, બેન હતા, એ દરમિયાન એને બહુ સરસ રીતે સંચાલન કરીને એને પણ મારે અભિનંદન આપવા છે. પણ જવાહરભાઈ ચાવડાની લાંબા ગાળાની રાજનીતિ અને જવાહર ચાવડાએ એનો જે પેલો ગોલ હાંસલ કર્યો એ તમને કદાચ ખબર હશે. માણાવદર પંથકના બહુ મોટા રાજનેતાને હરાવીને એ માણાવદરના રાજકારણમાં ધારાસભ્ય તરીકે પ્રવેશ્યા છે બેન. અને બહુ કસાયેલા અને બહુ માહિર નેતા છે. એ ક્યાંય કોઈ જગ્યાએ સરળતાથી ચિત્રમાં નહીં આવે, કારણ કે ભાજપે પણ એને સમજવા માટે લાંબા સમય સુધી રાહ જોવી પડશે. ભાજપ એને સમજવાની કોશિશ તો કરે છે. ભાજપ એની સામે આકરા પગલા નહીં ભરે. ભાજપ એની સામે એના જ કદના આહિરના નેતાઓને સામે મૂકીને પ્રયોગો કરી રાખશે. જી બેન કહો. પણ સર, સાથે એક સવાલ મારે એ પૂછવો છે કે દિનેશ ખટારિયા એ પણ આમ જોવા જઈએ તો ખૂબ મોટું માથું છે, જે રીતે તમે કીધું, પણ આજે એમને ખુલીને આ વાત કહી દીધી કે જવાહર ચાવડા પક્ષ વિરોધી કામ કરી રહ્યા છે. આને લઈને અમે બધાને પ્રદેશ લેવલ ઉપર વાત કરી છે, કેન્દ્ર લેવલ ઉપર વાત કરેલી છે, પણ ક્યાંક ને ક્યાંક જેને કહેવાય ને કે આ તો બીજેપીની અંદરની જે લડાઈ છે એમાં કોઈક બીજાને ફાયદો થઈ રહ્યો છે. પછી તો ધેર યુ આર તમારો પરફેક્ટ સવાલ તમારો છે. બતાવું, તમે બેન મને સવારે ફોન કર્યો ને કે આપણે આજે બેસવું છે, મેં વિષય પૂછ્યો, પછી થોડુંક લેસન કરીને હું બોલું એવો પત્રકાર ખરો.
એટલે મેં કેટલાક રાજનેતાઓને પૂછ્યું, જે મારા બહુ અંગત દોસ્તો છે, જે કોંગ્રેસમાંથી પણ છે ને ભાજપમાંથી પણ છે. ક્યાંક વરિષ્ઠ પત્રકાર એને કહેવાય કે ઓફ ધ રેકોર્ડ કહેલી વાતો ક્યાંય પણ જાહેર ન કરે, એને માટે વરિષ્ઠતા કહેવાય. અને હું આજે જાહેર કયા વ્યક્તિએ કીધું એ મારે નામ નથી દેવું, પણ બહુ બહુ કસાયેલા એક વ્યક્તિએ મને, બહુ કસાયેલા, અને સૌરાષ્ટ્રના રાજકારણમાં જે માણસે ખૂબ પોતાની જાતને પલોટી છે ને એવા વ્યક્તિએ મને એમ કીધું કે ક્યાંક જવાહરભાઈ છે ને એને ઉપલી કક્ષાએથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓના આશીર્વાદ તો દેખાય છે, નીચેથી પણ એ જે ઉપરના નેતાઓ છે ને બેન, બહુ, અને સ્વાભાવિક છે, તો જે ઉપર સુધી પહોંચ્યા હોય, બહુ હોશિયાર છે. એ તેલ જુઓ ને તેલની ધાર જુઓ, એ વાત બરાબર ચાલે છે. જો જવાહરભાઈ નબળા પડશે તો દિનેશભાઈ નબળા પડશે તો જવાહરભાઈ તો છે જ, સસ્પેન્ડ નહીં કરે. પણ જો આ વાતો ભારતીય ભાજપ છે, સરેન્ડર થવું અઘરું છે. એને સૌરાષ્ટ્રના કોક પણ યાદ રાખજો, સૌરાષ્ટ્રના કોક રાજનેતાઓ ભારતીય જનતા પાર્ટીને હવે ભૂ પાઈ દે એવો સમય આવી ગયો છે બેન, હવે સમય આવી ગયો છે. કારણ કે તમે જ્યારે રાજનીતિમાં કોઈ પણ લોકપ્રિય નેતાને કદ પ્રમાણે વેતરવા માટેની કામગીરી કરો, ત્યારે તમારી ઉર્જા પણ ક્યાંક વેડફાય છે. તમે દરેક નેતાને કદ પ્રમાણે નહીં વેતરી શકો. દિનેશભાઈ માટે દિનેશભાઈ સન્માનની માણસ છે. દિનેશભાઈએ પણ રાજનીતિમાં એની કારકિર્દી અજમાવી છે અને એનો અધિકાર છે બેન, તમે સમજો. હું આખી વાત કરું, દિનેશભાઈ જે કરી રહ્યા છે એ કરી રહ્યા છે, એને પ્રદેશ કક્ષાએથી એને પૂરતું પીઠબળ છે. પણ જવાહરભાઈ છે ને પ્રદેશથી ઉપરની કક્ષાએ ક્યાંક મોટા નેતાઓ જવાહરભાઈ ઉપર નજર રાખીને બેઠા છે. સૌરાષ્ટ્રની રાજનીતિમાં જવાહરભાઈ ને કેટલું મહત્વ મળે છે, અને જવાહરભાઈ ધારાસભામાં હવે પછી શું કરવાના છે ને એની ઉપર સૌરાષ્ટ્રની રાજનીતિ ટકી છે. ફક્ત જવાહરભાઈ ઉપર નહીં, સૌરાષ્ટ્રના 2-3 નેતાઓ એવા છે કે જે લોકો જવાહરભાઈ શું કરશે ને એની ઉપર મીટ માંડીને બેઠા. એમાં પાટીદાર સમાજના નેતા પણ આવી શકે, એમાં કોળી સમાજના પણ. જો યાદ રાખજો બેન, મારે આજે એક વરિષ્ઠ પત્રકાર તરીકે બહુ જવાબદારીપૂર્વક કહેવાનું છે ભારતીય જનતા પાર્ટીને, કે જો તમારા કાંગરા જો ખર્યું અને એ જો મજબૂત થઈ જશે તો બધું ખરી પડશે. કારણ કે ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્રની પ્રજા બહુ શાણી છે. કોંગ્રેસનું જ્યારે 1990માં કોંગ્રેસના ગઢના ખાંગરાઓ ખડતા હતા ને, ત્યારે જે સ્થિતિ સૌરાષ્ટ્રમાં હતી ને, એવી સ્થિતિ અત્યારે પાછી એનું સર્જન હવે થઈ રહ્યું છે બેન. તમે પીઢ અને વરિષ્ઠ પત્રકાર છો એટલે તમે સમજો છો કે 1990 ની સ્થિતિ અત્યારે સૌરાષ્ટ્રમાં છે. ભલે કેસરીઓ થયો છે, હું માનું છું, લોકોએ મત આપીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ચૂંટાશે અને ખૂબ સરસ રીતે. એને માટે મારે પ્રદેશ કક્ષાથી માંડી અને નાનામાં નાના કાર્યકરને અભિનંદન તો આપવા છે, પણ ક્યાંક ને ક્યાંક જેદી ગઢના ખાંગરા, કારણ કે આ ચરમસીમા, જ્યારે તમે ખૂબ ઉપર પહોંચી જાવ ને પછી કાઉન્ટડાઉન શરૂ થાય છે. એ કાઉન્ટડાઉન તો નથી ને. જવાહરભાઈની રાજનીતિ ઉપર આખા સૌરાષ્ટ્રની રાજનીતિનો આધાર છે. અને મેં ઘણા બધા લોકપ્રિય નેતાઓને પૂછ્યું તો એને એમ કીધું કે જવાહરભાઈ, રાજનીતિમાં જીદી હોવું ને એક લોકપ્રિયતા કહેવાય. જીદીપણું છે ને એ લોકપ્રિયતા અથવા તો ગુણવત્તાનું એક કારણ આપવું પડે બેન. આજે દાખલા તરીકે હું બહુ મોટા પ્રિન્ટ મીડિયાના એક બહુ મોટા માધ્યમ સાથે સંકળાયેલો છું, અને હું લગભગ 35 વર્ષથી એક જગ્યાએ ટેકો છું, તો હું પણ જીદ્દી છું. મને પણ મુશ્કેલીઓ પડી હશે, છતાં ટકીને ચાલુ છું. એમ જવાહરભાઈ ટેકા છે, એની પાસે જીદ છે, એ ઝૂકશે નહીં. એની રાજનીતિ બરાબર, એ ઝૂકશે નહીં. અને મને યાદ છે કે એ કદાચ તૂટવા માટે ટેવાયેલા નથી, કારણ કે એના પપ્પા પાસેથી એને ગુણ મળ્યો છે. બહુ મોટું સંમેલન કર્યું તો બેન, કદાચ આજે મારી વાત છે ને સૌરાષ્ટ્રમાં તમારા બહુ આહિર સમાજમાં બહુ ચાલશે. હું તમને એક વાત કરી દઉં કે જ્યારે જવાહરભાઈ કોંગ્રેસમાં રહીને પ્રજાલક્ષી કેટલાક આંદોલનો ચલાવતા હતા, ત્યારે અમે એની સાથે દોડીને રિપોર્ટિંગ કરતા હતા. એવા સમયે એને જુનાગઢના પોષ વિસ્તાર, મધ્યનો વિસ્તાર, દીવાન ચોકની સભામાં એને એમ કીધું હતું કે હું કોંગ્રેસનો ધારાસભ્ય છું એવું ન માનતા, હું જવાહર ચાવડા છું. હું પછી સાંભળજો બીજું,
હું પેથલજીભાઈ ચાવડાનો પુત્ર પણ નથી. હું મારે ઓળખાવું છે જવાહર ચાવડા તરીકે, મારે કોંગ્રેસમેન તરીકે નહીં કે મારા બાપના નામથી નહીં. તમે સમજો એ માણસની ગુણવત્તાને બરાબર. આજે પણ એ વાત સૌરાષ્ટ્રમાં આહિર સમાજમાં ચાલે છે. જવાહરભાઈએ શું કીધું, હું પેથલજી ચાવડાના પુત્ર તરીકે નથી આવ્યો તમારી પાસે, હું કોંગ્રેસના ધારાસભ્ય તરીકે નથી આવ્યો, હું જવાહર ચાવડા તરીકે તમે આવ્યો છો. આહિર સમાજ એટલે આ માણસને સ્વીકારે છે, સમજો તમે. હું કોઈની કલી કાપી દે કે મારે દિનેશભાઈ ઉપર જવાહરભાઈ છે કે જવાહરભાઈ ઉપર દિનેશભાઈ છે એવી વાત નથી કરવી. મારે નેતાઓની, સૌરાષ્ટ્રની નેતાઓની મૂળભૂત જે સંસ્કૃતિ છે, મૂળભૂત વાત છે, એનું ડીએનએ કેવું છે ને એની વાત કરવા આવ્યો છું. એટલે જવાહરભાઈ ઝૂકશે નહીં. અને ક્યાંક નવી પેઢી, નવા પરિવર્તનની શરૂઆત જયેશભાઈ, જવાહરભાઈ અથવા તો ઈ પેઢીના બીજા નેતાઓથી થશે અને પરિવર્તન એવડું જોરદાર હશે, જે પરિવર્તન હજી ખબર નથી બંગાળની ચૂંટણીમાં કેવડું પરિવર્તન આવે છે. પણ તમે જોયું, આ અમારા જેવા પીઢ પત્રકારોને ક્યાંક પરિવર્તનના સંકેત આપે છે. મારે તમને બહુ ફ્રેન્કલી, અને આ ગોપીબેન પાસે જ આ વાત કરી શકાય છે. જી જી બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા ધીરુભાઈ, એના માટે આપનો ખૂબ ખૂબ આભાર.